અને એની મમ્મી પર કે અહીંયા આવો બેટા, અહીંયા આવો. ઈ બડી કુતોડી બે આંગળે ઈ માં કોકા બહુ હારા કુરકુરિયા છે હો. ફાસ્ટ ફૂડ ખવડાવવાની મારી ના નથી, પણ માં જો રાંધવાની આળસે જો નકરું ફાસ્ટ ફૂડ ખવડાવીને મોટો કરશે ને તો એમાં મૂળદાસ નો જન્મે, એમાં દેવતણખી નો થાય, એમાં શિવાજી નો થાય, એમાં ભોજો ભગત નો થાય, એમાં જલારામ નો થાય, એમાં આ કોઈ મહાપુરુષો સંતો ભક્તો શૂરવીરો નો થાય, એમાં જોની વગરના ભાણિયા થાય. છોકરો છે છોકરી છે? છોકરી છે ને. હવે આમાં દેશે શું જેવું છોકરો છોકરી? હમણાં એક ઠેકાણે ખરેખર ભાગવત ભગવાનની સાક્ષી કહું, હું છોકરી રામ રામ કરી લે દેશે સુધી હાથું છે ખોટું નામ નો દેવાય ક્યાં ગામમાં હું ભક્તિનામાં સત્ય વાત કરું રામ રામ કરી લેતા. પછી મેં જોયું હા હા તો ફેર હા ઠીકડા જેવી આંગળી ફળી ગયું. મેં કહ્યા હા આ નો હોય આદમી નો ભેગો એટલે પહેરવેશ નું થોડું માપ રાખો સારું એમ. અને એમાં 10-15% તો છોકરા તો 1000 છેટા એવા થઈ ગયા. આપણને ધક્કો ખોટો ખાતો. સંતાનમાં પાન હોવું જોઈએ, પ્રકાશ હોવું જોઈએ, ગતિ હોવી જોઈએ, વિજન હોવું જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ અને ભીતરમાં હિંમત હોવી જોઈએ કે આ રાષ્ટ્રમાં મને ઈશ્વરે સંતાન તરીકે જન્મ આપ્યો છે તો મારે સંતાનનું પાત્ર ભજવી મારા મા બાપને સુખી કરી જવું છે, રાષ્ટ્રને મદદ કરી જવું છે. એ જરૂર છે. એવું અમારે ભક્તિરામ બાબુભાઈ એવા છે, જંતીભાઈ બધા સંકળાયેલા છે સાથે, અમારે દાસભાઈ બધા સંકળાયેલા છે. 60 પાગલ બહેનો છે. સાબરકુંડલા આપણે 12 વર્ષથી ચાલુ કર્યો છે આશ્રમ. વૃદ્ધાશ્રમ આવે છે, એમાં 22-23 વૃદ્ધો બહેનો છે. વિવેક જોશીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. જે માણસ 11 વર્ષ ત્યાં વગર પૈસે વગર ફીએ આંખ અને દવા કરવા પાગલોની આવે છે, એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને વિવેક જોશીને પોતાની ગાડી લઈને એક ભાઈ, હું નામ બોલ્યું, સંદ્રેશ બાબરિયા, 11 વર્ષથી પોતાની ગાડી લઈ અને વિવેક જોશીને આ પાગલોની વિઝિટ કરાવવા આવે. અમે એને પાગલ નથી કહેતા, હરિના બાળકો કહી છે, એની વિઝિટ કરવા. અને શાસ્ત્રીજી આંખોથી રોકાઈને પાછો એ બધાની દવા પૂરી થઈ જાય પછી જ બાપુની જમે. ત્યાં સુધી આ લોકો જમે પણ નહીં. આવું શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે. એક રૂમમાં એક રાખી છે, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ દવા. 122 વ્યક્તિ હાજી થઈ પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. એમાં 5ના લગ્ન કર્યા, એકની શાદી કરી, એમાં એકનું સટક્યું ભાઈ. પણ હવે 5% વેરિએશન તો આપણે હાજામાં આવે. આ 5% આપણે હાજામાં આવે છે. જોયા હોય, રૂપ જોયા હોય, ગુણ નો જોયા હોય, મુસાઈ જોયો હોય, વેટ જોયો હોય, કલર જોયો હોય, અભ્યાસ જોયો હોય, ભાષા જોઈ કેમ છું, અને તોય 400 મહિના થાય છટકે. એમાં મારો કહેવાનો હેતુ છે, બેનું ભાઈ બેઠા છે એટલે ફોટા પડાવવાની મારી જરાય ના નથી. પ્રી-વેડિંગના ફોટા પડાવો ભાઈ, સગવડતા હોય એ પ્રમાણે વિદેશોથી પડાવો. અહીંયા ફોટા પડાવવાની હાકે થાય વિદેશ વ્યા છે. ઊંચા ડુંગરા માથે મોટા મોટા સડા કરીને ચડી જાય અને ન્યા હાવામાં આટીએ ચડીને આમ ફોટા પડાવે. અને એ પાછા રસ્તામાં બાંધે, એવા 1-2 ફોટા તો બાંધે. મારો કહેવાનો હેતુ કોઈના ફોટા ન પાડવાની બધી ફોટા પડાવો, પણ એવા આદર્શ ફોટા પડાવો કે મા બાપને સગા સંબંધી જોઈ શકે ને એને એમાં શોભ ન થાય. તમે હું આદર્શ મા બાપના સંતાનો છે, એના ઋષિ મુનિના દેશમાં જન્મા છે. આ વિચાર ને બોલી હા બોલી. હવે એ પછી 400 મહિને છટકે પાછા એ હાથ ફૂટના જંતીભાઈ ધોહરા જેવા ફોટા હોય એને કાતરવા કેમ દાદા? કાતરો તો આનો છોટલો આને ખંભે છોટ્યો, આનું માથું આને ખંભે છોટ્યું હોય. એટલે આદર્શ ફોટા પડા. અને બીજી વાત, આ કથામાંથી એક વાત ઈ લેવાની. દાદાની કથા મુખારવિંદથી આ કથા હું તમે શ્રવણ કરી રહ્યા છીએ, ભાગવત ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છીએ. કાંઈ ન થાય ને તો મારો કહેવાનો એક હેતુ છે
કે અહીંથી કાંઈક મૂકી જ જવા. જંતીભાઈને પરમાર પરિવારને કઈ તમારું મારું કઈ જોતું નથી, પણ આ ધર્મ સભાનો આ ધરતી, આ પાવન ધરતી, અહીંયા સંત ભૂમિ દેવતણથી દાદાના બધાની ઇતિહાસની ખબર છે, એટલે મારે બહુ ઇતિહાસ કઈ કરવાની જરૂર નથી, પણ આ સંત ભૂમિમાં એવું કંઈક મૂકી જ જઈએ. ત્યારથી હું ભાઈ ભાઈ બોલતા નથી ને, આ કથાની પૂર્ણાહુતિ થાય અને હું અહીંથી મારે ઘેરે જાય તો મારા ભાઈને સામેથી હું બોલાવે, મારી ભૂલ થઈ ગઈ છે, હું બોલાવે. હાહુ આજે વહુ તો બોલતી હોય તો વહુ કે મારી હાહુ છે, મારી માં ઠેકાણે છે, હું મારી માના પગ ઝાલી લઈ અને કે મારી ભૂલ થઈ ગઈ છે, માફ કરે. અને હાહુને પણ એમ કહું છું કે કદાચ છોકરાની વહુ આપણે ન બોલતા હોય ને તો એ વહુની પાસે જઈને કહેવાય, બેટા મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી તને કાંઈ કહેવાય ગયું હોય તો મારી ભૂલ થઈ છે બેટા, એવું મને કાંઈ તારા બાજુ છે નહીં હો. આમ કરીને બોલતા થઈ જવા. આમ કરીને ભૂલ આપણી છે વિચારવાનું, બીજાની ભૂલ છે નથી કહેવાનું. નહીં એની ઘણી ભૂલ હતી, એની ભૂલ હતી એવું વિચારવું નહીં, તો સમાધાન નહીં થાય. મારી જ ભૂલ હતી, મને માફ કરો, મારી જ ભૂલ હતી, મને માફ કરો. આ વિચારશો ને તો આપણું જીવન કાલથી છે ને નવો સૂર્ય ઉદય થશે. આ વિચારવાની જરૂર છે. દીકરાને હોને જોવા જાવ તો કેટલો હરખ હોય. જોવા જાય અને માને હાવું થવાનું બહુ વરખ. આપણે છોકરાના લગ્ન થતા ને માને બહુ વરખ હોય, બાપુજીને માપે. આપણે ખિસ્સામાં આગળ હું હરતા કે નિરાશ રાખીને એમાં નથી કાંઈ. એને માં આવું કે ખબર તૂટિયા વાળો માં કસો કરવો પડશે. વરદાન બાપ થયા કસો કરવો પડે ને. અરે ભગવાન નક્કી થઈને જોઈને આવે અને એ પાડોમાંથી સા પીવા બાઈનો બોલાવે. આ તો હજાર સેટાની બસો તમારી પહેલી વાત શું હાલો કાકી સા પીવા, હાલો માસી સા પીવા, હાલો ખાઈ સા પીવા, હાલો બાબુ સા પીવા, હાલો આપણા મુન્ના નક્કી થઈ ગયો, હાલો આપણે નક્કી થઈ ગયો. એ સુકન વાળો છે જોરદાર તાળીઓના ગગડાથી બતાવો. અને ડોડિયાનો જમાય છે અને એને હિસાબે તો હું અહીં આવ્યો છું ભાઈ. એ મને કે હાલો આપણને કથા છે, મને એ લઈ આવ્યો છે. આ વિનુભાઈ નું કમાય તો કામ નહીં. એ ઓળખે છે કે એ સુરવીર હતો. પણ બહુ સુકન વાળો માણસ છે. અને હું આ ખાસ વાત કરતો હતો, બેનો બેઠા છે, દીકરીઓ બેઠા છે, આપણે વડીલો બેઠા છે. દીકરીને આપણે જોવા જઈને નક્કી થાય ને પછી અહીં કણે એ સા પીવા ભરકી અને પછી સા બનાવતી હાવો થવાનું બહુ વરખ હોય. તમે જોજો છોકરાનું લગ્ન આવે ને માં 45 વર્ષની હોય ને લગ્ન આવે 35 વર્ષ થઈ જાય. મોટા દોઢ કામ કરે હો મારા દીકરાનું લગ્ન આવ્યું થઈ. અને પછી આમ સા બનાવતી હોય, આમ તપેલીમાં ગવણી આંકતી હોય અને કોઈક બેનું બધું આવે મોટી ઉંમરના માજી કે આટલી બધી હાથમાં છો હો કેવી છે તો કે તો કે જાતા વેત નક્કી થઈ ગયું તમારા ભાઈના ભાગે દેવાનું હું ન મળી ગઈ. વાહ, એને પણ હું ગાવતી હોય. બધારો દાદાને જોરદાર તાળીના ગગડાથી વધાવો. આપણા દેવગણથી દાદાના શરણમાં જેની સેવા ને એમના ધર્મપતિની સેવા છે એ દંપતીને ખૂબ જ જોરદાર તાળીના ગગડાથી વધાવો. અને બે સાધુ, બે સંત ભક્તિરામ બાપુ અને ભરત દાદા એ બધાને જોરદાર તાળીના ગગડાથી વધાવો. અને જંતીભાઈ પરમારને કેમ ભૂલી જવાય, એને જોરદાર તાળીના ગગડાથી વધાવો ભાઈ. જય હો. વાહ, આપણો પસા નહીં જોડતો આવે તો 500 ની કઈ આવશે. હવે ભલે એટલે ઉભા છે, બીજા નો થતો. હજી આ બેનને સાંભળવા તો લાવો છે અને બેનું છોકરીને સાંભળવા દેવા છે. અને કેટલાક જણ કે આ છોકરી ઝોલે સડી જાય પણ આ વારો નહીં આવતી. એક ગયો તો બીજો રંઢા જેવો આવ્યો. હવે ત્યાં મારે થોડીક હસી ખુશીની બીજી ઘણી બધી વાતો કરી. મહાત્મા મૂળદાસ મારા જીવનની માલિકો મહાન મોટું પાત્ર હોય ને તો મહાત્મા મૂળદાસ. દેવતણકી દાદાની વાત મને આવડે છે. આટકોટની વાત લાખા લોયણની પણ મને આવડે છે.
પણ દાદા મારા જીવનમાં અને ભક્તિરામ બાપુના જીવનમાં અમારા જીવનની મારી કોઈ બે મહાપુરુષોના પાત્રો એ ઘર કરી ગયા છે. એટલે આ પાગલ આશ્રમ આપણે જે કહી છે ને એને રસ્તે સડવાનું કારણ મહાત્મા મૂળદાસ અને અમર દેવીદાસ બાપુ છે કે જે તરસોડે એને પોતે રાખે. આજ હગા ભાઈને ભાઈ નથી રાખવા તૈયાર, હગા બાપને છોકરો રાખવા તૈયાર નથી. કોઈનું ન હોય એનું રાખવા એ રમત નથી, બહુ વહમું છે. નથી મફતમાં મળતા એના મોંઘા મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. પણ આજે હું વાત કરતો તો ની વાત પછી રહી જાય. અને એમાં પછી મોટી ઉંમરના બેન આમ સાથ દેતા હોય ને, એ બા બેહો ઘડી વાર, એ બા બાઉ બરોબર ઘડી વાર બેહો બા. મા બાપ પહેલું તીરથ છે. જો આમાં જોવાની આપણે બહુ સમજવાનું, નાની બહેનો આપણે સમજવાનું છે. જો ઉંમર થઈ જાય તો શરીર વાગું વળી જાય છે. પણ અત્યારે નાની બહેનો નાના બહેનો છે રોટી કરીને મને કઈ નું છે, મને કઈ નું ભાઈ કાલે વાગું વળી જાય. વાર ન લાગે. ગંદી કાયાનો ગરવ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા ન લાગે વાર. આ બહુ વિચારવાનું મુદ્દો. અટાણે તમે માવો મસાલો કોઈ ખાતા નથી, પણ ખાઈ થૂકો તો કેટલો 10 ફૂટ જેટલું થૂક જાય. એનું શરીર થાકી જાય અને થૂકવા જાવ તો પાસે પડે. ઈથી શરીર હાવ થાકી જાય, થૂકવા જાવ તો કા ઓઠે છોટી જાય, કા સાળા છોટી જાય, કા બાહે છોટી જાય. અને ઈથી ને શરીર હાવ થાકી જાય ને ગળફો કાઢવો હોત પડે. એટલે પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા આમ વીતી તમ વિશે ધીરી ધીરી વાપરિયા. ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાવ ને, એક જ મિનિટ ખોટી થવાનું. કાલ જો કે તમે બધા ખોટી થાવ છો, પણ કદાચ આપણે ભૂલ થઈ ગઈ હોય તો કાલથી એક નવો નિયમ કરજો કે મારા મા બાપના ચરણમાં મસ્તક નમાવીને જ હું કામે જાય, એના આશીર્વાદ લઈને જ કામે જાય. ખાલી એક જ મિનિટ. અને કડીમાં કઈ વાંધો હોય, બીજા ત્રીજામાં કોરો ડાબુર હોય તો ગોઠણા સગાડી દેવા. એમનો હુતેરધામ આ જોડવા, એમનો હુતેરધામ બાપુજી બહાર ગામ ગયો તો, બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, હાજે આવતો ને હાજે આવતું કાલ આવે. મારી ચિંતા કરતા નહીં, ખાલી આટલું કહીને જાઉં ને મા બાપ રાજી રાજી થઈ જાય અને આશીર્વાદનો દરિયો ઉમટી જાય. હા હેલું મફત. પણ આ તો મા બાપ બેઠા હોય બે માણસ, હસબન્ડ વાઈફ, ભાઈ ભાઈ, ઘરવાળી ઘરવાળો. અરે ભાઈ ભાઈ નો ભાઈ હમણું ને દેશી ભાષામાં. અને હવે તો છોકરા છોકરા તેડે. બોલો બેનું છોકરા ઓછા તેડે. આ તો 1000 કક્ષાની વાત છે. આ એવું નથી હો. હા આ લ્યો પીટું લઈ લ્યો શીખતું. પેલો છોકરો આમ લે અને ઠેલો આમ ઉપર ઘોડા ગાડી જેમ બિચારો જતો હોય. અને બેન તો આ તો 1000 કક્ષાની વાત છે. હાથમાં રૂમાલ, એક હાથમાં મોબાઈલ, ખંભામાં પર્સ, એટલે ઘૂસતા વાળા સંપર્ક. એક દીકરી મેં કીધું, મેં આવા સંપર્ક કેમ કર્યા હતા? હમણાં મારે ખરાબ છે, પગ મળે જાય. મને કે દાદા હાઈટ માટે મેં પણ તો ઘરવાળાને બાયોડેટામાં ખબર છે 5 માં અડધો કમ છે. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. તમારામાં ગુણ હશે તો જગત તમને યાદ કરશે. ગુણની જરૂર છે, રૂપની જરૂર નથી. અષ્ટવક્રમાં રૂપ નહોતું, પણ રાજા વિદેહીનો ગુરુ હતો. એટલે આ બહુ વિચારવાની જરૂર છે. બ્યુટી પાર્લરમાં તમારી મારી બેનું દીકરીનું જરાય ના નથી જાવું, પણ માપે ભૂહાવું. મોટું ખાવું કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. ખરેખર બોલ કઈ એટલા બધા મારા રૂપાળું નહીં તો ખબર પડી જાય કે દોઢ આંગળી પાકનું થોડી હોય, આમ ભાવ પૂછતા બીજું માથા સળવા લેતી હોય કે એવી પાકનું થોડી હોય. એટલે ઈશ્વરે જે રૂપ દીધું છે, કાયમ એક વાત વિચારવાની. બેનો ભાઈને ખાસ કહું, જિંદગીમાં કોઈ એમ ન કહ્યું કે હું મને રૂપ નથી દીધું. કાયમ કહેવાનું મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા ઈશ્વરે મને વધુ રૂપ આપ્યું છે. આ ધરવાનું. એટલે મા બાપ બેઠા હોય ને, એટલે આમ મા બાપ બિચારા બેઠા કરે જામ. અને આ ભાઈ બાયો આમ જાય એ છોકરાને બેઠું કરવું છે, એને ગુણનો ખોરાક કરવો પડે. હું થાય બોલો
80 વર્ષની ડોશીનો પગ ઓછો દુખે, 35 વર્ષની બાયું જોઈન્ટ દુખે, આઈની વાતે તો હજાર છોટાની વાત, ઓહો હો દુખે છે, કમર દુખે, અરે ઓહો. બોલો, કામ નહીં કરો તો દુખશે. તમે જોજો, જ્યાં જાજી કામવાળી બેનો આવતી, કામવાળી આવી જોઈએ, એનો રોજીરોટી હાલે, પણ નોકરાની નરવી નરણી જેવી બોસ બીમાર. પાણી ભરવે, કોઈ દવા લે, અહીં થોડુંક માલિશ કરીને કામ કરશો તો નહીં દુખે. હું મારી માં સાય કરતા એક રવાજ બે નેત્ર સત્ય ઘટના કહું આમ હજી એ કામ કરે. મારી 70 વર્ષની ઉંમર છે, હજી લાંબુ કઈ થયું નથી. આપણે ભગવાનને કહીશું, ભાગવત ભગવાનને જાદુ જીવવું નથી, જીવો એટલું જીવાડજે, આપણે લાંબુ કઈ જીવવું નથી, આપણે હું કામ જાદુ જીવવું નથી. પણ હાલી ચાલી એવું યાર, નકર કાંઈ ઉડાડી નાખ્યું. અટાણે તમે જુઓ, પૈસા ખર્ચી બ્યુટી પાર્લર માં જવું જોઈએ, પૈસા ખર્ચી ફિઝિયોથેરાપી માં જવું જોઈએ, આપણે શરીરમાં વાંધો હોય તો જવું જોઈએ. પણ આ તો હાવ એમ ને હાવ હારે હારા આમ નેત્રા ખેંચે ત્યાં ફિઝિયોથેરાપીમાં 150 રૂપિયા 10-15 મિનિટના. પણ ઘેરે લોટમાં હળો નહીં હમાય, ઘરવાળો ટકે 5 વર્ષ ખાય હમાય, ક હમાય 5 વર્ષ, 2 રોટલી ભાવે વધારે. પાપાની માસી જેવી રોટલી થાય, અહીં ડબ્બા પૂરી ગયું પી. આપણી ગઢીમાં રોટલા કરતા તેવા કુણા કેમ રોટલા નથી થતા? એટલે આ વિચારવાનું, લોટ હમાય મહલ છો, એમાં પ્રેમ હશે તો રોટલી કુણી થાય. આમ ટીવીમાં જોઈને રોટલી વણો તો હજળ બમ થઈ જાય, આમ થાય બીજી. એટલે કહેવાનો મારો અર્થ પહેલું તીર્થ મા બાપ જ. મા બાપ બેઠા હોય ને બે માણા આમ નીકળે, મા બાપ પછી પૂછે ક્યાં જાવ છો, તો નેટ પાછા હોય જ્યાં જતા હોય. એ દાંત કાઢો છો ને, આપણે ઘેરે જ ખેર પડી જાય. વાતાવરણ ગરમ છે, માપે છે, માઇનસ છે, છોકરાની માં હમ ખાલી જોવું જ પડે. તમારી વાત નથી. અને એમાં ઘરવાળો પૂછે ને શું છે, હું છે એટલે સમજવાનું 43.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. અને ઘરે જઈને એમ કહ્યું ને ક્યાં ગયા બરોબર શું છે રસોઈ થાય હમણાં રોટલી ખાઈ જાઓ, બેસો પંખો સારો કરો. એટલે સમજવાનું 17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વસવા કરો, નહીં હવાર નહીં હાથ બપોર, નહીં બાળકની વ્રત જુવાન. અને ઘરે જઈને કોઈ ક્યાં ગઈ, હા બરોબર શું છે બરાબર ઓગળ્યા પછી ગરમ. પહેલું તીરથ મા બાપ, મા બાપથી મોટું કોઈ તીરથ નથી, દયાથી મોટી કોઈ સમાન નથી, નીતિથી મોટો કોઈ ધર્મ નથી. પહેલું તીરથ ઘરને આવે. 38 જવાની મારી ના નથી, 4 ધામ જાઓ, જગ્યામાં જાઓ, મંદિરોમાં જાઓ, ગુરુ શરણે જાઓ, સેવામાં જાઓ. પહેલું તીરથ બાકી નો રહી જાય, આ ખાસ ધ્યાન રાખવા. પણ વાંધો ક્યાં પડે છે? અહીં બાપુજી કામો પીતા ને બીજે દૂધ લઈ જાય. અરે અહીંયા થોડુંક દૂધ આપો, ન્યાય આપો. એમાં આપણી ના નથી હોય ને કે કાલ પાછું કેસે છે તાર બાપ મેરું અમને શું કામ ના પાડે. હવે તો હાસુ બોલાય એમ નથી બકીરામ બાપનું. હવે ચોરી કરી કોઈ ગયો હોય ને તો એમને કોઈ ચોરી કરી ગયો, એ તો એને નહોતું એટલે ચોરી ગયો, નકર એ માણસ આવું કામ ન કરે. એક જણો કે અપહરણ કરી ગયો હોય કે કોઈની બાય છોકરી લઈ ગયો તો કહેવાય નહીં અપહરણ કરી ગયો. એક જણો મને કહેતો, મેં તો શું કેવું, એ તો એને નહોતી એટલે લઈ ગયો, નકર એ કોઈ આવો ધંધો થોડો કરે. પાકું છે હા. પણ કહેવાનો મારો મતલબ એ છે કે એ મા બાપનું હૃદય રોતું હોય, એની આંખમાં આહોડા ન હોય. અને બીજી વાત તો એના બેનું બેઠા છે ને એટલે કહું, દીકરીને વધુ નુકસાન માં કરે. આપણે વાતમાં શું કહી, દીકરી પેટમાં પડે, હોવ ને થોડું પડે ત્યાંથી જ માથા પૂછ. અરે એ તમારે મારે આંગણે લક્ષ્મી આવી છે એને દીકરી તરીકે સ્વીકારી લો ને. એના મા બાપનો ત્યાગ કરીને તમારે મારે આંગણે આવી છે, એને દીકરી લક્ષ્મીને સ્વીકારી લો દીકરી તરીકે. અને એ દીકરી જે હો બનીને આવી છે એ હાહુને મા તરીકે સ્વીકારી લે તો આપણું ઘર નંદન વન બની જાય, આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. બહુ હેરું હા હોતી. અહીંયા મારું કહેવાનું એટલું હતું કે દીકરીને રોજ ફોન ન કરો. દીકરી હારે હોય ને એટલે બહુ લાગે. દીકરી હારે હોય ને કામ હોય તો દીકરી 10 વાગ્યામાં ફોન કરો, હાવ મફતમાં ફોન ન કરો.
દીકરાની વહુને ફોન કરવો. આપણે ગામડે રહેતા દીકરા બહાર રહેતા હોય, રોજ દીકરાની પત્નીને ફોન કરવો, બેટા મારો બાબુ કામે ગયો ગયો, તારો બાબુ ભણવા ગયો ગયો. બેના બાબા હોય ને. અને હવે તો એક હું ઈ થયું છે ભાઈ, 15 વર્ષ 10-15 વર્ષ થયા. અમે બેન અમારું ગયા, અમે બેન અમારું ગયા, અમે બેન અમારું ગયા, વન પીસ. હવે 60-70 વર્ષ પછી જો આમને આવ્યું ને તો એ છોકરાના મામો ની હોય, માસી ની હોય, ભાઈ ની હોય, ફુવો ની હોય, કાકો ની હોય, કાકી ની હોય, હાલો ની હોય, નણંદ ની હોય, દેવ ની હોય. હું તો હુતી ખાટલો છોડીને હુતી. કોઈ હોય જ નહીં. આવો પ્રસંગ નહીં થાય, અદારી કથા નહીં થાય, પણ આપણે હૈશું ને એટલે આપણે કઈ પીડા નથી. કહેવાનો મારો ભાવાર્થ, અમે બેન અમારા બે છે ને આવરો જાવરો રહીએ. આ ભગવાનની કૃપા હતી ને પેલા અમે 4 ભાઈ, બે બેનો 100 જણા મારી બાજુ રહેતા, 7 આંકડો હતા, 5 આંકડો હતા, 9 ધીરે ધીરે ભગવાનની કૃપા. એમાં મારું કહેવાનો હેતુ છે, એટલા જાડો પરિવારથી રહેતા હતા, કાંઈ હતું નહીં, 2 જોડી કપડા ખાતા હતા, એમાં 12 મહિના કાઢતા હતા, પણ મા બાપને દેવ સમાન માનતા હતા, એની આજ્ઞામાં રહીને જીવનને મહાન બનાવતા હતા. મા બાપ કેમ કરતા? આ તો મા બાપ ને હમકા કોકો છોકરા કે તમે હું કીધું, તમે હું કીધું, અરે ખહુર તમે મોટું કીધું. આવી ખબર નથી કે જન્મોથી આમ કે મોડી નહીં છોડતો મારું હાલો વાઈ દીધું. કહેવાનો મારો ભાવાથી છે કે દીકરીને ફોન કરે તો તમે જોજો, દીકરીને ફોન કરે ને દાદા, એ માને કેટલું દુઃખ લાગી જાય દીકરી ફોન ન ઉપાડતી. કેમ નહીં ઉપાડતી? કાલે નતું ઉપાડ્યું. વાંદરે શું કીધું હોય છે કે ભણ્યા મોઢા વાળો ભટકાઈ ગયો, હું ના પાડતી, મને નહોતું ગમતો, તો એમ બાપ નો સમજો. એનું તો ફોન ઉપાડ્યો, વળી પછી બીજી રીડાઈન મળે, બીજી વાર રીડાઈન મળે ને આમ દબાવતા કઈ ના ખોટા તા થઈ ગયા, થાંભલો તા મળ્યો, ગરડ ગરડ તો આ થાય, કેમ નહીં ઉપાડે? ખાતું હોય છે કે નહીં ખાતું હોય, ઊઠી હોય છે. એની હા હું ક્યાં કીધું છે, એની નણંદ ધૂંધરી બહુ કોણી છે, એને ક્યાં કીધું છે, તા દીકરી ફોન ઉપાડે, મમ્મી જય શ્રી કૃષ્ણ. જીવું જીવું કેમ બોલશો? કોઈ નથી, હું એકલી છું. હા શું કે હું થયું છે? એટલે હું તારી હા હું નહીં બેઠી એટલે અરે દીવાનું જઈ ને થતું ખાઈ દે, મોટા મોટ ખાઈ દે, અરે ખાઈ દે. હું અહીં તારી માજી ઘોડા જેવી બેઠી છું, તો તમારે હું એનું સટકાવવું છે? દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દ દો, બેટા લાખ કરોડનો કરિયાવર કરો પણ 1-2 શબ્દો આપો, બેટા તારું હારું હારું છે પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે, મારે થાય એટલું કામ કરવાનું છે. બીજો શબ્દ દીકરીને એ આપજો કે બેટા તારી હાવ હારા 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 નણંદ હારા જેઠ જેઠાણી હારા, અરે અમારો કુમારે હારો. પણ માજી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં, ફરિયાદ થતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે, ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે બેટા. અને બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખે. સીતાજી જેવું આ જગતમાં કોઈ દીકરી દુઃખ નથી પડ્યું. અને નકરું દીકરીને જ કહું એમ નહીં, આપણે યુવાનું નહીં કહું. ગ્રસ્તાશ્રમમાં આપણો પગલા પાડ્યા પછી ટાણા હામું ઘીરે ગયો, ધંધો હોય તો આખી રાત કામ કરે ભાઈ, સવારે ગોતો આવવા પડે ને એટલું મોડું ન કરવું. યુવાનો એ પણ સમજવા જેવું છે કે આપણે આદર્શ મા બાપના સંતાન છીએ ને આદર્શ દેશમાં જન્મા છીએ. આ વિચાર ન ભૂલવો જોઈએ. પણ મારો કહેવાનો હેતુ શું છે કે દીકરીને દીકરાનો ભેદ મટાડી દે. દીકરી જન્મે ને તો બહુ મજા નહીં, દીકરો જન્મે તો દાખલા ખાઈને હને બધું ઉડી જાય, અમાન્ય બાપુ આવ્યો, અમાન્ય બાપુ આવ્યો, અમાન્ય બાપુ આવ્યો, અમાન્ય બાપુ આવ્યો. 1 મહિનો પેડા વેચે, છોકરી જન્મે 5 છોકરા પતા હાઈ. અને તમે હું તો 2 વાગે બાનું ખબર ખલો આપણે જે બાપુ મોઢા મીઠા કરો, એકવાર થાય નક્કી નહીં બીજી વાર. અને દીકરીને દીકરાનો ભેદ ભૂલી જવો જોઈએ. દીકરીનો જે જન્મદિવસ, દીકરાનો જન્મદિવસ ઉજવીએ એવો જ દીકરીનો જન્મદિવસ જેથી ઉજવશું તેથી જ હું તમે મા બાપનો પાત્ર ભજવું. આ બહુ વિચારવાનું.
મારે મહાત્મા મૂળદાસનો એક પ્રસંગ કહેવો છે. મને એ બે પાત્રો વિશેષ ગમે છે. આપણે દેવકરથી દાદાની વાત તો બધા જાણીએ છીએ એટલે આપણે એમાં વાત રિપીટ કરવાનો મારો કોઈ હેતુ નહીં. પણ આ દેશમાં સંતો તો કેવા થયા. મહાત્મા મૂળદાસ બધાને ખબર છે કે દીકરીને બચાવવામાં પોતે અવળા ગધેડા માથે બેહાડ્યા. મારે ટૂંકો પ્રસંગ કેવો છે કારણ કે ભક્તિરામ બાપુને આખી જવાબદારી હોય. અને શું કામ આ પ્રસંગ કહું છું? બેનો 5 મિનિટ બેહો તો બાપા આવ્યા તો માંગ છે કે જોકે મારે 10 મિનિટમાં બેનને રજૂ કરવી છે. નકર શું છે કે પ્રોગ્રામ પછી માર્યો છે. બેનને આપણે સાંભળવા જોઈએ એને લાવો લેવાનો છે. તમે એનું રામાપીરનું પાત્ર તૈયાર કર્યું છે ને? નથી કર્યું. રામાપીરનું પાત્ર તૈયાર કરવા પણ ક્યાં છે? રામાપીર તૈયાર જ છે. કાનજી ગોટાને યાદ કરું. કાનજી ગોટા દેવ થઈ ગયા, મારે તૈયારી આવે છે. પણ એ મારા હૃદયનો દેવ છે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. કૃપા વહી છે, માં સામુની મહેરબાની થઈ છે ને. પિતૃની કૃપાનો વરસાદ વધી રહ્યો છે. જંતીભાઈ પરમાર ને તેની ભાઈઓનો પરિવાર એકને પ્રીતથી સગા સંબોધીને તેડાવી અને ભગવત જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે. હે ભરતભાઈ મહેતા અને વાણીનો પ્રવાહ બે કાંઠે ગંગા વહી રહી છે. એમાં તમામ શ્રોતાઓ ગળા મૂંડ ને માથાકૂટ સ્નાન કરી રહ્યા છે. મારા નાથને બાજુ રાખવી વખતની માથા હે વાતો છે ને. મહાત્મા મૂળદાસનો પ્રસંગ આનિયા અવાજમાં આનિયા ભાષામાં કરો. મૂળદાસજીને હવે ગધેડે બેહાડ્યા. મૂળદાસજી મરક દાંત કાઢે. રતનબાઈ કે બાપુ તમને અવળે ગધેડે બેહાડ્યા કે ગાંડી થામા વરઘોડો છે કે જાનમાં કોણ આવ્યા ખબર પડે? તો એક જણો કપલીન આવી અને અહીંયા મહાત્મા મૂળદાસના મોઢે મસ્ત ચોપડ્યા. રતનભાઈ રોવામણી બાપુ કાળું કામ મેં કર્યું અને આ તમને મસ્ત મોઢે છોકરી. મૂળદાસજી કે પીઠી છોડે છે. એક જણો આવી ગળામાં કાહડાના હાથ નીકળ્યા. મહાત્મા મૂળદાસ મરક દાંત કાઢવા. આમાંથી થોડુંક મારે તમારે વિચારવાનું છે. થોડુંક જ બેનું ભાઈ આપણે મારે હોત જરાક કે કઈ કીધું જ આખી જિંદગી ભૂલતા નથી. તો આ મૂળદાસ ને તો અવળે ગધેડે બેહાર્યા. સંતને હજારો હજારો વંદન છે. વિચાર તો કરો તમે. અમારે રોજ માનવ મંદિરો અમારે જ્ઞાની બેનો હોય. અમને ગાયું દે, બાપુને ગાયું બે પામ દે. મારી હોય ને બાપુના હાથમાં ફ્રેક્ચરી કરી નાખ્યું. એટલે હજી મૂળદાસ રૂપી આવા સાધુ જીવે છે અને હજી આ દેશમાં દેવીદાસ જીવે છે. વિચારવાની જરૂર આ છે બધું. એટલે આપણે ઘણા એવું કે એ તમને બધી ન ખબર બોલો. એ આપણો અમુક કંપનીનું છે ને. આ તમે એમાં ગમે એટલા પૈસા વાપરો બહુ સારી વાત છે. હું ક્યાંય વાપરું સારી વાત છે. તમે સાધુ સંતો બધા ગમીને વાપરો સારી વાત છે. પણ ઘણી કંપનીનું શું કે ખબર? એ બધું 2 નંબરનું હોય. એ 2 નંબરનું હોય. પણ તું હારા 4 નંબરનું જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. હવે ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. કાંઈ નોકરી તો કાંઈ નહીં. આપણો પાડોશી સુખી હોય એનું સુખ જોઈને રાજી થતા શીખી જાવ. જીવન મહાન બની જાય. જીવન મહાન બની જાય છે. કાંઈ નોકરી તો કાંઈ. પણ હવે મારે મહાત્મા મૂળદાસનો પ્રસંગ કરું. ખરેખર કોઈ પ્રસંગ છે એટલે એમાં શું વીરરસ ન આવે. પણ મારે જે વાત કરવી છે અમરેલીની બજારમાં એવી ઘટના ઘટી. મહાત્મા મૂળદાસ ના ગળામાં ખાહડાના હાર પહેરાવ્યા.
મુંડાજી મરક મરક દાંત કાઢે. રતનભાઈ કે છે બાપુ તમારા ગળામાં કાંઈ ફૂલના હાર હામે નહીં અને આ ખાખરાના હાર. હા બેટા ફૂલના હાર તો ખૂબ આ ડોકમાં પહેરાયેલા છે પણ બેટા રતન આવી માળા હજી કોઈએ નથી પહેર્યા. આ સંતનું જીવન જો ખાલી યાદ કરો ને. 100 મહિનાની નીલભાઈ એમ કહેતી હોય કાકા મારી કાકી તો નરહળગઢમાં ધર્મ સભામાં બેઠા છે કાકા દુઃખી થવામાં દેવાજ કાકા 100 મહિનાની વાળા ઘોડિયામાં હોતા હોતા એમ કહે આલા હવળા ગોથા મારોમાં નરહળગઢમાં ધર્મ સભામાં મારી કાકી બી હારા 700 શિષ્યો હતા ને અને આમ ભડકો દેખાય. શિષ્યોને કીધું ત્યાંથી આકાશવાણી થઈ હતી કે તમારે મને ભેટવું હોય મળવું હોય તો અગ્નિમાં આવ્યા. હારા 700 શિષ્યો હતા એમ કીધું. કહેવાય છે કે દેવાજ પંડિતે કીધું કે ભાઈ મારે દેવતાને મળવું છે આ અગ્નિમાં હોઈ જાઓ. 746 ચાર વિદ્યા સાલો સુરો ઢાંગો ને વનવીર હોઈ ગયા. માથે ગુરુ મહારાજ આમ હાલી અને જ્યારે દેવતાને મળે છે આવા શિષ્યો હોય એને ઈશ્વરને પરમાત્મા મળે એમ મનો મળે. એ નથી મફતમાં એ મળતા સંતોને